ગુજરાતનો બહુચર્ચિત લેટરકાંડ એટલે કે પાયલ ગોટી સરઘસ કાંડ અને જે નકલી લેટરકાંડ અમરેલીમાંથી સામે આવ્યો હતો તેમાં હવે નવો વળાંક સામે આવ્યો છે. કારણ કે ત્યાંના જે કોંગ્રેસના નેતાઓ છે તે વારંવાર એક જ માંગ કરી હતી કે દીકરી જે આ પાયલ છે તેમને ન્યાય મળવો જોઈએ અને એમને જ લઈને જે કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મર છે તેમણે કેન્દ્રમાં પત્ર પણ લખ્યો હતો, રાષ્ટ્રપતિને પણ પત્ર લખવામાં આવ્યો હતો કે તમારે આમાં કંઈક કરવું જોઈએ જેથી કરીને જે આ નિર્દોષ દીકરી છે તેમને પણ ન્યાય મળે. હવે એ જ બાબતે એક નવો વળાંક સામે આવ્યો છે અને ક્યાંક જવાબી રૂપે કાર્યવાહી કરવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મરે પીએમ મોદી, અમિત શાહ અને રાષ્ટ્રપતિ સહિત ઘણા બધા નેતાઓ છે જેમણે પત્ર લખ્યો હતો કે આ પત્રની અંદર ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો કે જે આ પાયલ છે તેમની સાથે શું થયું હતું, કેવી રીતે ગુજરાતની જે સરકાર છે ખાસ કરીને જે અમરેલીની પોલીસ છે તેમણે એમની સાથે શું કર્યું હતું, એમને ન્યાય મળવો જોઈએ. કારણ કે ઘણા બધા મુદ્દા પણ આમાં ઉઠાવવામાં આવ્યા હતા. તેમ છતાં જ્યાં હજુ સુધી આ પાયલને ન્યાય નથી મળ્યો, જે પાયલ છે તે હાઈકોર્ટના ધક્કા ખાઈ રહી છે, તેમ છતાં ક્યાંય એવું લાગતું નહોતું કે ન્યાય મળશે. પરંતુ હવે ક્યાંક થોડી એવી આશા જાગી હોય અત્યારે તેવું દેખાઈ રહ્યું છે. જે રીતે વિરજી ઠુમ્મરે પત્ર લખ્યો અને પછી ગુજરાતનું જે ગૃહ વિભાગ છે તેમણે પણ હવે જવાબ વિરજી ઠુમ્મરને આપ્યો છે. સૌથી પહેલા તો જે વિરજી ઠુમ્મરે પત્ર લખ્યો હતો અને એમના જવાબમાં ગુજરાતના ગૃહ વિભાગે જે જવાબ આપ્યો છે તેમને લઈને વિરજી ઠુમ્મર શું માની રહ્યા છે, તેઓની હવે વધારે શું માંગ છે તે સાંભળીએ. જ્યારે મેં એમની સાથે જે વાતચીત કરી હતી એ તમને સંભળાવીએ. મારી સાથે અત્યારે કોંગ્રેસ નેતા વિરજીભાઈ ઠુમ્મર જોડાયેલા છે. વિરજીભાઈ, તમે જે પત્ર લખ્યો હતો રાષ્ટ્રપતિને, પીએમ મોદીને, એમના તરફથી હવે જે ગૃહ વિભાગ છે ગુજરાતનો એમણે જવાબ આપ્યો છે અને આ જવાબનો જે એમણે લોકોએ આપ્યો છે તમે એમનાથી સંતુષ્ટ છો કે હજુ પણ તમારી કોઈ બીજી માંગ છે? ખરેખર જો દોષિત હોય અને ગૃહ વિભાગ પોતે સ્વીકાર્યું, નીડે ગાયનો રિપોર્ટ જ બહાર કર્યો નથી, અમે બધા હાઈકોર્ટમાં પહોંચ્યા. અમને સાચો જવાબ હજુ સુધી મળતો નથી. ગૃહ વિભાગ દિલ્હીને મેં પત્ર લખ્યો હતો, રાષ્ટ્રપતિજીને પત્ર લખ્યો હતો, તેના અનુસંધાને તેમને જવાબ આપવો પડ્યો હોય એટલે સાચો જવાબ આપવો પડે. એના કોપીમાં મને પણ જાણ કરી છે કે તમે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગને જે પત્ર પાયલ ગોટી માટે લખ્યો હતો તેમાં 3 પોલીસ કોન્સ્ટેબલોને તાત્કાલિક અસરથી અમે સસ્પેન્ડ કર્યા હતા અને બદલી કરી નાખ્યા હતા. 3 પીએસઆઈ ને પણ દોષિત જણાતા તેમને પણ અન્યત્ર બદલવામાં આવ્યા હતા. તેમને પણ ઘાતકી કાર્યવાહી કરવા માટેની પણ સૂચના અપાઈ ગઈ છે અને ગંભીર ગુનો દાખવેલ છે તેવું પણ અમારા ધ્યાન ઉપર આવેલ છે. હવે ગંભીર ગુનો જ્યારે દાખવેલ છે તેવું એમના ધ્યાન ઉપર આવ્યું હોય તો મારી માંગણી છે કે આટલા નબળા ડીએસપી અમરેલી જિલ્લાને પ્રથમ વખત મળ્યા છે. રેડિયાત તંત્ર ચાલે છે, 40 લાખ રૂપિયાનો હપ્તો ચૂકવાય છે એવું ભાજપ આક્ષેપ કરે છે, કૌશિકભાઈને ચૂકવાય છે. ડીએસપી પોતે સ્વીકારીને કીધું, વિપુલ ગુજરાત એટલે જિલ્લા પંચાયતના સભ્ય ભારતીય જનતા પાર્ટી, તેઓ રેતી અને ખનનની ચોરી થાય છે તેવું કહે છે. ત્યારે ડીએસપી એમને એમ કહે છે કે તમારી ભાજપ કાર્યાલય કેમ ચાલે છે, તમને ખબર છે, તમે મને દબાવો છો, એમ કરીને એમના કુટુંબી સરપંચ હોવા છતાં ત્યાં પણ ધાડપાડુની જેમ રેતીની ધાડ પાડે છે. 10 ગાડીઓ લઈને વિપુલ ગુજરાતને ત્યાં જાય છે. ત્યારે આવા ગુનામાં જો આ પોલીસ કામ કરતી હોય તો આવા પોલીસ અફસરોને ચલાવી જ ન શકાય. તાત્કાલિક અસરથી જેઓ દોષિત છે, પાયલમાં દોષિત છે, પાયલને બજારમાં ચલાવી, પાયલની પાછળ રાખીને પ્રેસ કોન્ફરન્સ અતિ ગંભીર ગુનો છે. આવા લોકોને ડીએસપી સહિત પીએસઆઈ ને પીઆઈ ને તાત્કાલિક અસરથી ડિસમિસ કરી દેવા જોઈએ, સસ્પેન્ડ નહીં, તો જ બીજા પોલીસ ઉપર એનું જ્ઞાન આવશે. મારી માંગણી છે કે જો દોષિત પાયલ ગુનામાં હોય તો પાયલને ભણેલી દીકરી જેનો સંબંધ થવાનો હતો અને એની પરિસ્થિતિનું જે નિર્માણ કર્યું છે, ગરીબ મા બાપની દીકરી ઘંટી ચલાવીને કામગીરી કરતા મા બાપ, એની દીકરી જયારે કોઈ નોકરી કરતી ત્યારે એનો માલિક કે એને પત્ર ટાઈપ કરવો પડે કોઈ ગુનો નથી અને પછી પોલીસે એફિડેવિટ પણ કોર્ટમાં આપ્યું છે કે પાયલ દોષિત નથી, તો આવા લોકોને તાત્કાલિક અસરથી ડિસમિસ કરવા જોઈએ તેવી મારી માંગણી છે. પણ સવાલ તો એ છે કે નાના પોલીસ કર્મચારીને આની ઉપર આ રીતે તમે કામગીરી કરો છો, જે વ્યક્તિએ કર્યું છે, જેમ કે ત્યાંના એસપી છે, તો એમની સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરતી સરકાર? મારી માંગણી એ છે કે એમને પીઆઈ નાના કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવા, પાછા લઈ લેવા, એને બદલે આ 3 પીઆઈ ને અને ડીએસપી સહિતને ડિસમિસ કરવા જોઈએ તેવી મારી માંગણી. અને ગૃહ વિભાગને આ બાબતમાં થોડા સમયમાં હું ધ્યાન પણ કરવાનો છું. કેન્દ્ર સરકાર અહીંના ગૃહ વિભાગ ઉપર મને ભરોસો નથી. અહીંયા તો બધું ગોઠવાયેલું તંત્ર હાલે છે. વિસાવદર મુકામે ચૂંટણી ચાલતી હતી ત્યારે ત્યાંના ઉમેદવાર પોલીસને લઈને જાય કેટલો દારૂ છે, ઘરે ઘરે દારૂના હાટલા ખુલી ગયા છે. અમરેલી તો સલામત જ રહ્યું, ડોક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો છે એટલું માત્ર કહી શકાય છે, સલામત જ રહ્યું નથી. એવા સંજોગોમાં અમરેલીને સલામતી બક્ષવા માટે
નિર્લિપ્ત રાયે જે રિપોર્ટ કર્યો છે એ તાત્કાલિક અસરથી જાહેર કરવો જોઈએ અને અત્યારે રેતીનું ખનન થાય છે તાત્કાલિક અસરથી બંધ કરવું જોઈએ. દારૂના આટલા ખુલી ગયા છે ત્યાં પણ પોલીસે ગૃહ વિભાગે તાત્કાલિક અસરથી ઉપરથી રેડ કરાવી જોઈએ. આ તંત્ર ઉપર મને ભરોસો થયો નથી. અને કા પછી તો ગૃહ વિભાગે નિર્લિપ્ત રહીને પણ કહેવું જોઈએ કે તમે જે રિપોર્ટ બનાવીને લઈને આવ્યા છો એ જાહેર કરો, જેથી ખબર પડે કે આગળ શું કરવાનું. નિર્લિપ્ત રાય તો સોંપી દીધો છે, ત્યારે ગૃહ વિભાગ જાહેર નથી કરતું. નિર્લિપ્ત રાય કોઈ દોષિત નથી, એમણે તો રિપોર્ટ સોંપી દીધો. એની જવાબદારી એટલી હતી કે અહીંયા શું થયું છે એનો તપાસ કરીને સાચો રિપોર્ટ ગૃહ વિભાગને આપવામાં આવે. એને રિપોર્ટ આપી દીધો છે, એમના સ્ટેટમેન્ટમાં પણ જણાવ્યું છે. હવે સરકારે શું કાર્યવાહી કરવી એની જવાબદારીમાં આવે છે એવું નિર્લિપ્ત રાય પોતે સ્પષ્ટ જણાવ્યું. એટલે હવે અહીંયા સરકાર કોઈ એક્શન લે એમના ઉપર આધાર રાખવાનો છે કે સરકાર શું કરે છે. ખાલી તમને જવાબ આપવાથી કંઈ નહીં થાય. કોઈ એક્શન લેવું મને દેખાતું નથી, કારણ કે ગૃહ વિભાગના ગૃહમંત્રી અને અમારા અહીંના ચૂંટેલા બધી પાંખ અત્યારે એકબીજા હળી મળીને કામ કરે છે ને મોટા ભ્રષ્ટાચાર ચાલતા હોય ભાજપવાળા આક્ષેપ કરે છે એ સત્ય સાબિત થતો એવું દેખાય છે. બિલકુલ વીરજીભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે હવે પાળગોટી સરઘસ કાંડમાં ક્યાંક નવા વળાંક આવતા હોય તેવું પણ લાગી રહ્યું છે અને ખાસ કરીને એવું પણ અત્યારે દેખાઈ રહ્યું છે કે ગૃહ વિભાગે ક્યાંક સ્વીકાર્યું છે કે એમની ભૂલ છે, પણ આગામી સમયમાં બીજી શું રણનીતિ હવે ઘડવાની છે, કારણ કે જે રીતે હજુ સુધી ન્યાય નથી મળ્યો તો એમને લઈને વીરજી ઠુમરે જે કહ્યું કે હવે જો વધારે અમારી જે માંગ છે તેમના ઉપર ધ્યાન આપવામાં નહીં આવે તો પણ હવે અમને જવાબ આપતા સારી રીતે આવડે છે. અમારા અહેવાલને લઈને અને જે રીતે વીરજી ઠુમરે ફરી એક વખત હવે જ્યારે આજે સરઘસકાંડ અત્યાર સુધી ચાલી રહ્યો હતો તેમના જવાબમાં ક્યાંક એમને થોડો ઘણો સંતુષ્ટિ એમને મળી હોય તેવું લાગ્યું છે, પણ હજુ સુધી ક્યાંય એવું નથી લાગતું કે દીકરી જે પાયલ છે તેમને ન્યાય મળ્યો હોય. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.